ખેડાના કઠલાલ ઉમાભવન ખાતેથી કરુણા અભિયાન અંતર્ગત રેન્જ ફોરેસ્ટ કઠલાલ અને સોમિલ એસોસિએશનના સહયોગથી બાઇક રેલી યોજાઈ હતી। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘાયલ પશુ પક્ષી માટે સામાજિક વનીકરણ ખાતે પશુ સારવાર કેન્દ્ર બનાવેલ છે। તો પશુ પક્ષીઓ ઘાયલ થયું હોય તો અહીંની રેન્જનો સંપર્ક કરી ઘાયલ પશુ પક્ષીઓને મોકલી સારવાર અર્થે મોકલી શકાય તે માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કઠલાલ ઉમાભવન ખાતે કરુણા અભિયાન અંતર્ગત યોજાઈ છે બાઇક રેલી ત્યારે પક્ષીઓને મોકલી સારવાર અર્થે મોકલી શકાય તે માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કઠલાલ ઉમાભવન ખાતેથી બાઇક રેલી યોજાઈ છે ત્યારે પક્ષીઓને સારવાર માટે આ રેલી કાઢવામાં આવી રહી છે। ત્યારે ઘાયલ પશુ પક્ષી માટે સામાજિક વનીકરણ ખાતે પશુ સારવાર કેન્દ્ર બનાવેલ છે। તો પશુ પક્ષીઓ ઘાયલ થયું હોય તો અહીંની રેન્જનો સંપર્ક કરી ઘાયલ પશુ પક્ષીઓને મોકલી સારવાર અર્થે મોકલી શકાય તે માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ નડિયાદની કઠલાલ રેન્જ ખાતે કઠલાલ શહેર તથા કઠલાલ સોમિલ એસોસિએશનના સહયોગથી સામાજિક વનીકરણ રેન્જ કઠલાલ દ્વારા કરુણા અભિયાનની નિમિત્તે જાગૃતતાની બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે દ્વારા નગરપાલિકાને તથા જાહેર જનતાને એવો મેસેજ આપવા માગીએ છીએ કે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે તે દરમિયાન ઘાયલ પક્ષીઓ તથા ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ તુક્કલનો બહિષ્કાર કરીએ તથા ઘાયલ પક્ષીઓને સામાજિક વનીકરણ રેન્જ કઠલાલ ખાતે પશુ સારવાર કેન્દ્ર બનાવેલ છે। તો કોઈપણ જગ્યાએ ક્યાંય પણ એવું ઘાયલ પક્ષી કે પશુ કોઈ જોવા મળે તો અત્રેની રેન્જનો સંપર્ક સાધીને ત્યાં સુધી સારવાર અર્થે પશુ કાં તો પક્ષીને પહોંચાડવા માટે આ ઉદ્દેશ્યથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં